हरिओम ज्ञानेस्कानि बाबानि जन्मन्दं प्रतानि शतानि सर्वाणि नश्यन्तं प्रदिष्णं परिणं समर्पयामि देवस्वन्दनं समर्पयामि आत्मसाक्षिवन्दनं समर्पयामि। बोलो द्वारिकाधीश की जय, भागवत भगवान की जय। प्रेम से हर पार्वती पति हर हर महादेव।
બસ લે. હલો જય દ્વારિકાધીશ કી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. મામા નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ રામચંદ્ર ભગવાન કી જય. ભારત ભગવાન કી જય. ગંગા મૈયા કી જય. હનુમાનજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. પરાવિંદ પરા
Day
દામોદર દયાળાને સદે ગવલો સંચરે સદે कराग्रस्ते लक्ष्मी करमूले सरस्वती परमाधे तुगुले प्रभाते
ચોથા દિવસના મંગલ પ્રારંભે ભગવાનનું નામ ભજન સ્વયં કીર્તન કરી અને ચોથા દિવસમાં પ્રવેશ કર્યો. કેમ ભૂલાય નામ ભગવાનનું રે, ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભૂલાય
દૂધ આપે છે કાળું. આપણા માટે ભગવાન વરસાદ આપે છે. ધરતીની અંદર એક કણની અંદર હજારો કરોડ. સૂર્ય ચંદ્રને જે સળગાવી રહ્યા છે એ ભગવાન આપણને બધું જ આપે છે. પવન આપે છે, પાણી આપે છે, અન્ન પચાવે, અન્ન ઉગાડે. ભગવાન કહે એના ગड्ढામાં મારે કાંઈ નથી, માત્ર ને માત્ર એના બદલા નથી કાંઈ માંગતો રે. સવારમાં નિત્ય ભગવાનને યાદ કરવું. હે પરમાત્મા, રાત્રે સુતા પછી અન્ન પચાવ્યું અને જાગ્રત યાદ અપાવી દીધી. ભગવાનના આપણી ઉપર અનંત ઉપકારો છે. એના બદલામાં ભગવાન કાંઈ માંગતા નથી, માત્ર ને માત્ર ભગવાન કહે રામ કૃષ્ણ હરિનામ, માત્ર એનું સ્મરણ કરો હૃદયના ભાવથી. આમ સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિતને સુંદર મજાનું એ શ્રીમદ ભાગવત સંભળાવી રહ્યા છે. સચ્ચિદાનંદ રૂપાય ईशोत्पत्त्यागे तापत्रविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्णाय वयं सत्यं परं धीमहि सत्यं परं सत्य परम है. सत्य पर कोई सत्य नहीं. एवा परमात्माने याद कर मस्तक नमावे. सुखदेवजी महाराज કહે છે, હે રાજન, ભગવાન કપિલ ગંગા સાગર તપસ્યા કરવા માટે નીકળ્યા. અને ભગવાન મહાદેવ અને સતીની કથા
સુત પુરાણી સનકાદિક ઋષિઓને સંભળાવી રહ્યા છે. શિવદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. મૈત્રેય ઋષિ વિદુરજીને કથા સંભળાવે છે કે કનખલની અંદર દક્ષ પ્રજાપતિ એક યજ્ઞનું આયોજન કરે છે અને બધા જ દેવતાઓને પત્રિકા લખી છે કે આ યજ્ઞની અંદર ભાગ લેવા માટે આવો, પણ બધા કૈલાસ ઉપરથી ના આવતા ભલે મોડું થાય. ટાંક લખી ખાસ લખે આપણે ગંગોત્રીમાં એમ પત્રિકામાં વિરોધ વધે એવું કામ કર્યું અને શિવને આમંત્રણ નથી આપ્યું. એટલા માટે આવ્યું ટાંક લખે, હે દેવતાઓ ભલે મોડું થાય કંઠલમાં, પણ કૈલાસ પરથી બધા અને મહાદેવ સુંદર મજાની સતીને કથા સંભળાવી રહ્યા છે. એ વખતે આકાશમાંથી વિમાન કલખલની અંદર દેવતાઓ ભાગ લેવા માટે નીકળે છે. રસીલા રાગથી તપસ્યાઓ દેવાંગનાઓ ગાઈ રહે છે. કિન્નર નાદ સીધા સતીનું ધ્યાન કથામાં વિમાનમાં મહાદેવને કહે છે, આ વિમાન કઈ તરફ જાય છે? મહાદેવ કહે, સતી આપ કથામાં ધ્યાન રાખો. પણ જા રસીલા રાગથી નાગ કન્યાઓ, ગંધર્વોની કન્યાઓ, કિન્નરોની કન્યાઓ ગાય. અને એ વખતે એક વિમાનવાળાને નીચે ઉતાર્યું છે કે કઈ તરફ જાઓ છો? દેવતાઓએ કહ્યું કે અમે તો કનખલમાં તમારા પિતાના યજ્ઞ છે, આ પત્રિકાએ અમને આમંત્રણ છે. શું તમને આમંત્રણ નથી? વિરોધ વધે એવું કામ કર્યું દેવતાઓએ. ખબર છે કે મહાદેવનો ભાગ નથી, યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો છે.
વિમાનવાળા તો કઈ અને પાછા પૂર ઝડપે કંકન કરો. સતી કહે છે નહીં મારે પિતાને આ યજ્ઞ છે અને યજ્ઞની અંદર જવા માટે મને આ રજા આપો. અને આપણને મારા પિતાએ શા માટે કંકોત્રી નહીં લખી હોય? મહાદેવે આદિથી અંત સુધીની વાત કરી. એક વખત દેવ સભાની અંદર સમગ્ર દેવતાઓ એકત્રિત થઈ અને બિરાજાના ધર્મની ચર્ચાઓ ચાલતી હતી. એમાં એ દેવ સભાની અંદર તમારા પિતાનું મોચિંતાનું આગમન થયું. બધા જ દેવતાઓ ઉભા થઈ એનું સ્વાગત કર્યું. અને મને તો ભગવાનના નામમાં ભગવાનના જાપમાં ખબર ન રહી અને હું ઊભો ન થયો. તમારા પિતાને થોડું દુઃખ લાગ્યું. બ્રહ્માજી ઉભા નહોતા, એ તો પિતાજી છે, પણ મારો જમાય મારું સ્વાગત ન કરે. એ બે શબ્દ બોલ્યા, એને દુઃખ લાગ્યું અને સભામાંથી જતા રહ્યા. એટલા માટે આપણને પત્રિકા નથી લખી. સતી કહે છે કે નહીં, મારે તો પિતાના યજ્ઞમાં ભાગ લેવા જવું છે, કારણ કે અમુક જગ્યાએ આમંત્રણની જરૂર નથી. સતી કહે છે કોઈ ધર્મ કાર્ય થતું હોય યજ્ઞ આવાદી તો આમંત્રણની જરૂર નથી. પિતાના યજ્ઞ હોય સંબંધીને આમંત્રણની જરૂર નથી. કોઈ તીર્થમાં આપણે જવું હોય તો કે ભાઈ ફલાણા બાપુ દાન કરે, ફલાણા ભાઈ દાન કરે તો જ જવાય, એવું નથી. એમાં આમંત્રણની જરૂર ન હોય. દેવ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જવામાં આમંત્રણની જરૂર ન હોય. પણ જો વિરોધ વધે આપણે કહીએ તો ત્યાં જવામાં કલ્યાણ નથી. આપણે જઈએ કે વિરોધ વધે તો કલ્યાણ નથી. સતી કહે કે નહીં, પિતાને આમંત્રણની શું જરૂર? સ્ત્રી હતી. મહાદેવજી કહે છે સતી ગણોની સાથે આપ કંકલ બનાવો, સાથે ગણોને મોકલે. જ્યાં ગણો અને સતી કંખલની અંદર આવે છે, આપ બધા દર્શને ગયા છો. ગણોની સાથે જ્યાં કંખલની અંદર પ્રવેશ કર્યો ત્યાં તો કોઈએ સતીને સન્માન ન આપ્યું, કારણ કે દક્ષ પ્રજાપતિની કડક સૂચના હતી કે સતી અને મહાદેવ આવે તો કોઈએ એનું સન્માન ન કરવું, અને જો કોઈ એનું સન્માન કરશે તો એનું દંડ આપીશ. એટલે કોઈએ સન્માન ન કર્યું. બહેનો મળ્યા પણ મશ્કરી કરવા લાગ્યા. હવે કહેવાનું છે કે સતી મકાન બનાવ્યું કે હજી એમને બરફમાં કૈલાસ ઉપર રહ્યો. મહાદેવજી વસ્ત્ર ધારણ કરે કે હજી દિગંબર અવસ્થા, કે હજી ભભૂતિ છોડીને પડ્યા રહે છે. વેદ કરી વાણીથી આપણે જાય કોઈના ઘરે તો ખ્યાલ આવી જાય બોલવા ઉપરથી, વાને દેવું છે કે બધે બહેનો વેદ કરી વાણીથી મશ્કરી કરવા લાગ્યા. સતીને દુઃખ થયું. જ્યારે જ્યારે કંઠમાં પિતાને ન્યાયો બધા સ્વાગત કરવા માટે કોઈ નથી, બહેનો પણ મશ્કરી કરે છે. અને ગયા માની પાસે, મા પ્રસૂતા, મા એ મા બીજા વગડાના, માની પાસે સતી વળી ગયા કે હે મા, કોઈ આજ મને માન ન આપ્યું. ત્યારે મા રડતા રડતા કહે છે કે બેટા, હે સતી, તમારા પિતાએ આ યજ્ઞ દેખાડવા માટે કર્યો છે, મહાદેવનો ભાગ કાઢી નાખ્યો છે. માએ સાંત્વન આપ્યું છે. અને વાત સાચી છે. બહેનોને કહેવાય ને, મા હોય ત્યાં સુધી વધારે
પિયરની અંદર જતા હોય મારી માં બીજા વગડાના વાસ સાગર ગલી મિલી એક માતા સાગર ગલી મિલી એક માતા ભોગીની મિલી બહુત મુસ્કાતા ભગની મિલી બહુ મુસ્કાતા મસ્કરી કરવા લાગી અને સતી હવે આવે છે યજ્ઞશાળામાં જ્યાં યજ્ઞ મંડપ યજ્ઞ જ્યાં ચાલી રહ્યો છે ત્યાં બધા જ દેવતાઓ ઋષિમુનિઓ યજ્ઞ ચાલ્યો ત્યાં આવી સતીએ યજ્ઞ મંડપમાં જોયું તો મહાદેવનો ભાગ નથી મહાદેવનું જે સ્થાપન હોય એ સ્થાપનનો ભાગ શિવજી મહારાજે સતીનો જે ત્યાગ કરેલો હતો એ ભૂલાઈ ગયો કારણ કે જ્યારે રામચરિત્ર જો વનની અંદર આવ્યા હતા સતીનો વેશ લીધો સીતાજીનો પાર્વતી સતીનો વેશ લીધો ને એ વખતે ત્યાગ કરેલો હતો એ વાતને ભૂલી ગયા કે ભલે મારા સ્વામીએ મારો ત્યાગ કર્યો પણ અહીંયા મારા પિતાએ આ યજ્ઞમાંથી મહાદેવનો ભાગ કાઢી નાખ્યો છે પતિનો અપમાન સહન ન કરી શક્યો અને સતી એકદમ વચ્ચે આવી બધા જ દેવતાઓને ઝાટકણી કરતા હોય બોલવા લાગ્યું સુનહુ સવાસદ સકલ મુનિંદા શબ્દો નીકળ્યા જમણા
ગણો ને માયા આજ ગણો ભાગ્યા વિકરાળ ઘોડો આજ પાસે હર ભંગર હર ફરે લખાણ ઉમા દાસકાર વાલલો
ભગવાન નારાયણ વિષ્ણુએ સુદર્શન ચક્ર મૂક્યું. સતીના દેહના 52 ટુકડા કર્યા અને જે તે ભાગ જ્યાં પડ્યો ત્યાં ભારતમાં શક્તિપીઠો થવાના. જ્યાં આનું હૃદય પડ્યું ગુજરાત અને રાજસ્થાનનો સીમાડો મા અંબાનો દરબાર અંબાજીનો એ જગ્યાએ માનું હૃદય પડ્યું. યોનિનો ભાગની આસામની અંદર કામાક્ષી દેવી ત્યાં પડ્યું. ગોહેશ્વરી દેવી કાઠમંડુ જાઓ તો ખ્યાલ આવે. ગોહેશ્વરી દેવો પાછળનો જે ભાગ હતો એ ટુકડો ત્યાં પડ્યો. એમ જે ભાગો જ્યાં પડ્યા ત્યાં ભાવ શક્તિપીઠો થવાના. અને મહાદેવે હમણાં જ એને ક્રોધ કર્યો પણ જ્યાં બધા સ્તુતિ કરવા લાગ્યા મહાદેવને નમ શિવાય ઓમ નમ શિવાય હર 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 ભોલે
જે શિવજી મહારાજ ક્રોધ કર્યો હતો એને જ્યાં સ્તુતિ વધારે કરી શિવજી મહારાજ સ્વામી દક્ષ પ્રજાપતિ એના મસ્તક જે બોલ બોલ કરતું હતું એને શિવજી મહારાજના દક્ષિણ ગંગા અને બોકડાનું મસ્તક ચડાવવામાં અને દક્ષે ભગવાનની સ્તુતિ કરી. દક્ષ ભગવાનની સ્તુતિ કરે છે. સુખદેવજી મહારાજ દાદા પરીક્ષિતની કથા સંભળાવે છે. હે રાજુ, પોતાના બાદના પુત્ર ધ્રુવ થયો. એ ધ્રુવની કથા પોતાના બાદ રાજાને બે પત્ની, એક જો ઋષિ અને એક સુનીતિ. સુરુચિ જેને ઋષિ સારી નથી એ સુરુચિ, એના પુત્રનું નામ છે ઉત્તમ. અને સુનીતિ જેની સારી નીતિ છે એના પુત્રનું નામ છે ધ્રુવ. ધ્રુવ મહારાજ એક વખત પોતાના પિતાના ખોળામાં બેસવા માટે જાય છે ત્યારે રાજમાતા સુરુચિ એને વાત કરી મૂક્યા, હે ધ્રુવ, ત્યાં તારે બેસવો હોય તો મારા પેટે જન્મ લે, ત્યાં તો ન બેસી શકે, ત્યાં તો મારો પુત્ર ઉત્તમ બેસી શકે. આમ કહી બાળકનું અપમાન કર્યું. રડતા રડતા પોતાની માં સુનીતિની પાસે આવ્યા. કહ્યું, મને મોટા ભાઈ મારા પિતાના ખોળામાં ન બેસવા દીધો, મને ત્યાં અટકાયો. ત્યારે માએ સરસ વાત કરી, હે બેટા, એ પિતાના ખોળામાં તું બેસે, આજ બેસાડે કાલ ઉભા કરી મૂકે, પણ હું તને એટલું કહું, હે બેટા, તું એવા પિતાના પરમ પિતા ભગવાનના ખોળે બેસ, એનું ભજન કર, તો ક્યારેય ઊભું ન થવું પડે. અને ધ્રુવ માની પાસે આજ્ઞા લઈ ગૌરની અંદર યમુનાના કિનારે તપ કરવા માટે આવ્યા છે. મધુવનની અંદર તપ કરવા લાગ્યા છે. 1 મહિનો ચાણાઓ કર્યા, બીજા મહિને ફળફૂટ ખાધા, બીજા મહિને જળનો આહાર, ચોથા મહિને વેલા પાંદડા, છઠ્ઠા મહિને કેવલ વાયુનો આહાર. 6 મહિના તપ કર્યો અને 6 મહિનામાં એને ભગવાનના અંતરિક્ષમાં દર્શન થયા. જ્યાં આંખો ખોલે જોયે ભગવાન શંખ હતો એ ધ્રુવના જમણા ગાલે અડાડ્યો. ભગવાનની સ્તુતિ. ધ્રુવ મહારાજ સુંદર મજાનો ભગવાનના એ દર્શન કરે છે. શંખ ચક્ર ગદા પદ્મ મંદ મંદ ભગવાન સૂર્યા છે. અને ધ્રુવને પરમાત્માએ કહ્યું વરદાન, હે ધ્રુવ, જ્યાં સુધી આ પૃથ્વી પર આપની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ કરો અને પછી પરમ લોક મારા ધામમાં બનાવો. આમ ધ્રુવને ભગવાને માત્ર 6 મહિનાનો દર્શન. કારણ કે ધ્રુવને વિશ્વાસ હતો ને કે ભગવાન મને મળશે. એવો ધ્રુવને વિશ્વાસ હતો કે અવશ્ય ભગવાન મળશે, અને આપણને વિશ્વાસ નથી મળે કે ન મળે. કારણ કે ધ્રુવ નીકળ્યા ત્યારે એને નારદજી એને મંત્ર આપ્યો. એ ગુરુના મંત્રના પ્રભાવે ભગવાન મળ્યા. અને આપણને ગુરુ મંત્ર આપે કે બીજા કોઈ પણ આપે પણ ભરોસો નથી દેતો.
પણ જેને વચન ઉપર વિશ્વાસ હોય, ગુરુની વાણી ઉપર વિશ્વાસ હોય, એને ભગવાન અવશ્ય મળે છે. જેને વચન ઉપર વિશ્વાસ, અભય પદ ગુરુ આપે. જેને વચન ઉપર વિશ્વાસ, 6 મહિનામાં માત્ર ભગવાન મેળવી ધ્રુવ મહારાજના સાથે. ધ્રુવની તપસ્યામાં આપણી તપસ્યામાં બહુ ફેર છે. આપણી તપસ્યા તો 11 હોય, એકાદશી હોય, તો આડોશી પાડોશીને ખબર પડી જાય કે આ બેના જ રહેવાના છે, આ ભાઈ 11 રહેવાના છે, ખબર પડી જાય. 2 દિવસ અગાઉ તો ફરાળની તૈયારી હતી. સવારના શું ખાશું, બપોરે શું ખાશું, સાંજના શું લેશું. પણ ધ્રુવને એવું નથી. ધ્રુવે તો એક પગે ઉભા રહી ભગવાનનું જગત કર્યું. અને ધ્રુવને આગલા જન્મે ભગવાન મળવાના 6 મહિના બાકી હતા. આટલી તપસ્યા હતી અને એનું અવસાન થયું. એ વૈકુંઠ વધાર્યા હતા. એટલે બીજા જન્મમાં માત્ર 6 મહિનામાં ભગવાન ઘણા મહાપુરુષોને મળ્યા, એના આગલા જન્મનું બેલેન્સ છે અને આપણે કઈ બેલેન્સ નથી. ધ્રુવનું સામય થયું. ધ્રુવને એ ધ્રુવના વંશમાં અંગ રાજા થયા. અંગના પુત્ર વેન થયા. વેન બહુ નાસ્તિક થયા. એને ઇન્દ્રાણી સાથે વિચાર કરવા માટે ઋષિમુનિઓ પાસે પાલકી ઉતારી કે ચાલો ઇન્દ્રાણી સાથે મારે વિચાર કરવો છે, શરીર સુખ માણવું, જલ્દી ચાલો કામ બેહાડો એમ. અને ઋષિમુનિઓને જલ્દી ચાલવા માટે કહ્યું. અને ઋષિમુનિઓને ક્રોધ આવ્યો. એ પાલકી દબાવથી નીચે પછાડી અને શ્રાપ આપ્યો. તો તત્કાલ વેણનું મૃત્યુ થયું. એ જ ક્ષણ વેણ મરાણા પછી તો વધારે પૃથ્વી દયાળ બની, રાજા વિનાની. નાસ્તિકો વધે, ચોર વધે, લૂંટારાઓ વધે. વળી પાછા ઋષિમુનિઓએ વેણના શરીરનું મંથન કર્યું, એમના સાંકળનું મંથન કર્યું. એમાંથી કાળો અને થીંગણો પુરુષ નીકળ્યો, જેનું નામ છે નિષાદ. એ નિષાદ એને જે આ રાજ્ય ન ચલાવી શકે. જમણા બાહુનું મંથન કર્યું. એમાંથી એક દિવ્ય પુરુષ શ્રી સમાન તેજ એવું પુરુષ નીકળ્યું, જેનું નામ છે સમ્રાટ પૃથુ. બોલે ગુરુ મહારાજ કી જય.
બોલે બધું સમ્રાટ પૃથ્વીનું ગૌરવ, કારણ કે પૃથ્વી રસ અને કસ ભળી ગઈ, જે વાવે મને ઉપાદન હતા. સમ્રાટ પૃથ્વી તો ભગવાનના અવતાર હતા. ધનુષ બાણ લઈ પૃથ્વીને મારવા માટે તૈયાર થયા. પૃથ્વી ગાયનું રૂપ લઈ અને રાજાના શરણે આવ્યો. ત્રાહિમામ ત્રાહિમામ. ત્યારે કહે છે તું રસકસ કરી ગઈ છો. પૃથ્વીએ કહ્યું ખેડૂતને કહો એક વખત વાવે 21 વખત લાવશે. અને બાણ મળી અને પૃથ્વીને સરખી કરી. નકર પહાડો હતા બધા, ખેતીને લાયક જમીન બનાવી. ગામડાઓ બાંધવાનું કામ પણ પૃથ્વી મહારાજે કર્યું. નકર અલગ અલગ જંગલમાં બધા રહે. આમ સમ્રાટ પૃથ્વીની કથા કરી. પ્રચેતાઓની કથા કરી. એ જ પ્રિયવંત રાજાના એ વંશની કથા સાંભળો. ઉત્તાનપાદના વંશની કથા આપણે સાંભળો. પ્રિયવ્રત રાજાના વંશમાં આગનંદે રાજા થયો. એમના પુત્ર નાભી રાજા થયા, જેના લગ્ન મેરુદેવી સાથે થયા. એમના પુત્ર ઋષભદેવજી થયા, જે ઇન્દ્રની પુત્રી જયંતી સાથે કર્યા. જે જૈનોમાં 24 તીર્થંકરો એ પણ કોઈ અલગ નથી. એ ઋષભદેવજી થયા અને ઋષભદેવજીના પુત્ર ભરત થયા, જેને ભરતે 10,000 વર્ષ સુધી પૃથ્વી પર શાસન કર્યું. જ્યારે વિષયો પર વૈરાગ્યને આવ્યો ત્યારે એમના પુત્રોને રાજ સુપ્રત કરી ભરતને ઘોર જંગલની અંદર તપ કરવા માટે ગંડકી નદીના કિનારા ઉપર તપસ્યા કરે છે. ત્યાં પણ એમણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. એક વખત એ નદીમાં ઉભા રહી ભગવાન સૂર્યને જળ અર્ઘ આપે છે. સવારના પહોરમાં ભગવાનનું ભજન કરે અને નદીની અંદર હરણાઓના ટોળા પાણી પી રહ્યા છે. એ વખતે સિંહે ત્રાળ દીધી. હરણાઓ ભાગ્યા, દોડવા લાગ્યા. એમાં એક ગર્ભેની હરણી હતી. એને પાણી કૂદવા માટે છલાંગ મારી સામે કાંઠે ગઈ. ત્યાં હરણીનું મૃત્યુ થયું અને એને બચ્ચાનો જન્મ થયો. અને આ ભરતજીએ જોયું. બચ્ચો પાણીમાં તણાવવા લાગ્યો. દોડતા ભરતે આવી હરણના બચ્ચાને સ્નાન કરાવી તેડી અને બહાર લાવ્યા. સંતોએ ભૌતિક પદાર્થમાં મન લાગે તો ભજન તૂટી જાય. સંત તરીકે બચાવ્યું એ બરાબર છે, પણ એને લાવીને મોહ કરવાની જરૂર નથી. એમાં આસક્ત થવાની જરૂર નથી. પણ આશ્રમમાં લાવીને આસક્ત બન્યા, રમાડવા લાગ્યા, દૂધ પીવડાવવા લાગ્યા, ગળાની અંદર નાની એવી ઘંટડી બાંધી આમ તેમ દોડે, હરણીકુમાર હરણીકુમાર હરણીકુમાર. સમય વ્યતીત થવા લાગ્યો. એક દિવસ હરણાઓના ટોળા નીકળ્યા. એની અંદર આ હરણનું બચ્ચું જતું રહ્યું. સમય પસાર થતો જાય છે. ભરત વિચાર કરે ક્યાં ગયું છે બચ્ચું? કોઈ હિંસક પ્રાણીઓએ મારી નાખ્યું છે. ક્યાં ગયું બચ્ચું? ક્યાં ગયું? અંત સમય આવ્યો અને હરણનું બચ્ચું યાદ આવ્યું. અને પરિણામ એ આવ્યું કે બીજો જન્મ 10,000 વર્ષની તપસ્યા હોવા છતાં હરણની યોનિમાં જન્મ લેવો. એટલે સંતોએ કીધું ભજન કરો, તપ કરો, પણ અંત સમયે જે નામ યાદ આવશે એ યોનિમાં માનવનો જન્મ થાય. એટલે તો આપણે નામના પણ મહિમા હતા. હરણની યોનિમાં ભરાય અને એને ભજન કર્યું. એ ગંડકી નદીના કિનારાનો ઘાસ થાય. ગંડકી નદીમાં જળમાં પાણી પીયું. વળી પાણીમાં ઉભા રહી ભગવાનનું આરાધન કર્યું. પશુની યોનિમાં પણ એને ભજન કર્યું, કારણ કે આગલા જન્મનું બેલેન્સ છે. આપણને એમ થાય આ વાત સત્ય છે. હા, સત્ય હોય. હજી કાલ સવારની વાત છે. મેં તમે જોયું સતાધારની અંદર બાડા પીર છે. કોઈ આગલા જન્મનો જીવ આપણી નજર સામેનો ફેલ છે.
ભાડા ભેદ થઈ ગયા. અને દરેક કથામાં કહું છું કે આપણી બાજુમાં જ આંબલા ગામ છે. જ્યારે અમે કથા કરવાને ગયા, તુલસીભાઈ પટેલના ઘરે અમારો ઉતારો હતો. એ વખતે તુલસીભાઈએ વાત કરી કે અમારા ગામમાં બાપુ એવી રીતે હતી કે આરતી ટાઈમ થાય અને આરતીનો ચાલક નગારો થાય ઠાકર મંદિરે, એટલે ગમે એવો ખીલો નાખ્યો, ખીલો ભાગી નાખે, કાં હાકર તોડી નાખે, દોડે આવી મંદિરે ઊભી રહે અને 2 પગથિયા ઉપર પગ આમ રાખીને ઊભા રહે. 2 પગ મંદિરના પગથિયે. આરતી પૂરી થાય એટલે એ ગાય માથું નમાવીને પાછી ખીલે રહે. એ પશુની યોનિમાં, ગાયની યોનિમાં પણ કોઈ આત્મા હોય છે, ભજન કરે. અને કથામાં ક્યારે કોણ કયા રૂપે આવે કાંઈ કહેવાય. આમ સમય જતા હરણનો દેહ પર બીજો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો. 7 ભાઈઓ, એમાં કાંઈ બોલે નહીં. એને એમ થયું આગલા જન્મે હરણમાં આસક્ત થયો તો મારે હરણની યોનિમાં જવું પડ્યું. હવે આ જન્મે કોઈને હારે બોલવું નથી, બસ ભગવાનના નામમાં લીન. નામ પડ્યું જળ ભરત. એ જળ જેવો છે અને વાડીએ પાણીવાળા મોકલો તો કેરાઓ ખોદી નાખે. પક્ષીઓને ઉડાડવા મોકલો કે ભાઈ જા, આ બાજરો ખાય છે, ઝાડના છે, પક્ષીઓને ઉડાડ, તો ત્યાં આવી સુઈ જાય અને બોલે રામ કી સીડિયા રામ કા દે, સીડિયા ખાઓ ભર ભર કે પેટ. राम की सीढ़िया राम खाते, सीढ़िया खाओ भर भर के पेट. सोई जाए जे काम से दे अवरोध करे. अवधूत दिशाમાં ભગવાનના ભજનમાં લીન છે. ઘરેથી નીકળી ગયા. રસ્તામાં જતા જતા ઘર જંગલની અંદરથી પસાર થયા. એમાં ભીલ લોકો એને માનવ બલિ ચડાવવું. હજી આપણે છે ને ઘણા બલિવાળા. માનવ બલિ માટે કોઈ મનુષ્યને લઈ આવો અને ભેરડાઓ માનવ ગોતવા નીકળ્યા. માનવને ગોતવા માટે નીકળ્યા. એમાં જળ ભરતનો ભેટો થયો. આજાન બાહુ 32 લક્ષનો પુરુષ. એમને પકડી લઈ અને જળ ભરતને લઈ ભેરડાઓ આવે છે. યજ્ઞકુંડની સામે બેસે. યજ્ઞકુંડની સામે બેસાડ્યા અને કીધું આ પુરુષ 32 લક્ષણો છે, દેવી રાજી થઈ જશે, આનો બલિ ચડાવી દો. અને બલિ ચડાવવા માટે ભેરડાઓએ જળભરત પર અબીલ ને ગલા ને કંકુ કિકિયારી કરવા લાગ્યા. હાથમાં ભીલ રાજા હતા, એ તલવાર લઈ અને જ્યાં જળભરતનો બલિ ચડાવવા હતા ત્યાં તો સાક્ષાત જગદંબા પ્રગટ થયા. અને ભીલ રાજાના હાથમાંથી તલવાર લઈ એનું જ મસ્તક કાપી યજ્ઞમાં હોમી દીધું. બોલિયાદ શક્તિનાથ કી જય. કારણ કે ભગવાનના ભક્તનો અપમાન કોણ સહન કરી શકે? જગદંબાથી સહન ન થયું. કારણ કે આ તો ગોરંકાના પરમ ભક્ત હતા. અને માની ઉપાસના કેવી થાય? નવરાત્રિ કેમ રહેવાય? કેવા સરસ મજાના ગરબાઓ હતા. હવે તો એ ભૂલાતું જાય છે અને ક્યાંકથી નવું નવું લાવે છે. હે પાવાગઢ વાળે, દર્શન જેવા હોય તો જયનગર પાવલી પાછી બેસતી. એવા ગરબા ન હોય. ગરબા તો આદિ વ્યાધિ અને ઉપાધિ 3 તાપ મટાવી દે. એને ગરબા કહેવાય. ધન્ય માતુ જોગણી, ધન્ય માધવાની, ધન્ય માતુ જોગણી, ધન્ય માધવાની, ધન્ય માતુ જોગણી, ધન્ય માધવાની, ધન્ય માતુ જોગણી, ધન્ય માધવાની.
Father
નવનિધિ